સવારે 7 વાગ્યાની આસપાસ ઉર્મી સ્કૂલમાં બોમ્બ થ્રેટનો એક ઈમેલ આવ્યો હતો અને સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવી. પોલીસની ટીમો પહોંચી ગઈ અને પીડીડીએસની ટીમો પહોંચી ગઈ છે અને સ્કૂલનું તમામ એરિયાનું સ્કૂલ બસનું ચેકિંગ કરવામાં આવેલ છે. ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલ છે અને આગળ જે કંઈ પણ એની કાયદેસર કાર્યવાહી કરવાની થશે થ્રેટ ઈમેલ બાબતે એ બાબતે કાર્યવાહી કરવામાં બોમ્બનો થ્રેટ મેલ છે અને એ મેલની પણ તપાસ ચાલી રહી છે. સાયબર ટીમ દ્વારા જે પણ મેલ આવ્યો છે એને ટ્રેસ કરવા માટેની હાલ તપાસ. શું લખવામાં આવ્યું છે મેલમાં? શું લખવામાં આવ્યું? બોમ્બ દ્વારા સ્કૂલને નુકસાન કરવાનો ઈમેલ આપવામાં આવ્યો છે અને એમાં એ મેલની સાયબર ટીમ દ્વારા તપાસ હાલ ચાલી રહી છે. જી સાહેબ, 6 જેટલી શાળાઓની વાત છે. પોલીસ વિભાગ પાસે શું આંકડો છે? જુદી જુદી શાળાઓને આ મેલ મળેલો છે. દરેક જગ્યાએ પોલીસ ટીમ મોકલવામાં આવી છે. દરેક જગ્યાએ ચેકિંગ ચાલુ છે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ એના ઓરિજિનેટર હશે એ બાબતે સાયબર ટીમ દ્વારા હાલ અમારી પાસે જે માહિતી છે એમાં અમારી ઉર્મી સ્કૂલ છે, નવયુગ સ્કૂલ છે, શેનન સ્કૂલ છે અને જીવન સાધના સ્કૂલ, આટલી સ્કૂલ વિશે હાલ પ્રાઇમરી ફેઝમાં અમારી પાસે તપાસ ચાલુ છે. તમામ સ્કૂલોમાં અમારું ચેકિંગ ચાલુ છે. અત્યાર સુધી કઈ મળ્યું છે વાંધાજનક? અત્યાર સુધી કઈ વાંધાજનક મળ્યું નથી. અમારું ચેકિંગ ચાલુ. કઈથી લખાયો છે આ મેલ એવું લાગે છે? એ સાયબરની ટીમ દ્વારા તપાસ કરવું પડશે. તાત્કાલિક નહીં ખ્યાલ આવે. એ મેલની હાલ તપાસ જે ઉલ્લેખ ખાલિસ્તાનીઓનો છે ક્યાંથી પંજાબથી કે વિદેશથી ક્યાંથી ઉલ્લેખ ક્યાંથી? માત્ર ઉલ્લેખ છે. મેલની વિગતવાર ક્યાંથી ઓરિજિનેટ થયો છે ઓરિજિનલ મેલ એની તપાસ હાલ ચાલુ. ખાલિસ્તાનીઓનું કેવી રીતે નામ શું અંદર ઉલ્લેખ? મેલનો અંદર તપાસ ચાલુ છે. ઓરિજિનેટર કોણ છે ઓરિજિનલ વી કેન નોટ સે એટ ધીસ પોઈન્ટ. એની તપાસ ચાલુ છે. ખાલિસ્તાનનો ઉલ્લેખ છે.